એક લાંબા સમયથી આઈપીએસ અધિકારીઓ છે તેઓની બદલી થશે તે ચર્ચાના વચ્ચે અંતે રાજ્યની સરકારે 37 આઈપીએસ અધિકારીઓ છે તેઓના બદલીના હુકમ કર્યા છે અને સૌથી ચર્ચામાં છે રાજકોટ રેન્જ, કેમ કે ત્યાં મૂકવામાં આવ્યા છે નિલીત રાય, જેના નામથી અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફફડે છે. વિગતવાર વાત કરવી છે કોને ક્યાં મૂકવામાં આવ્યા છે તેની. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. ગુજરાતની પોલીસમાં એક લાંબા સમયથી આઈપીએસ અધિકારીઓ છે તેમની બદલીનો મામલો અટવાયેલો હતો અને અંતે મામલો ઉકેલાયો છે અને 37 આઈપીએસ અધિકારીઓ છે તેઓની બદલી પણ કરવામાં આવી છે. કયા અધિકારીને ક્યાં મૂકવામાં આવે છે તેની વાત કરીએ તો ડીજીપી તરીકે શમશેરસિંહ છે, જે પોતે હવે ટૂંકા દિવસોમાં નિવૃત્ત થવાના છે, તેમને સિવિલ ડિફેન્સ અપાયું છે. રાજકોટ આઈજી અશોક કુમારને આઈબીમાં મુકાય છે. ગગનદીપ ગંભીરને એસએમસીના આઈજીપીના વધારાનો ચાર્જ સોંપાયો છે. આઈપીએસ ગૌતમ પરમાર છે તેમને આઈજી સીઆઈડી ક્રાઇમમાં મુકાયા છે. રાઘવેન્દ્ર વસ્ત છે તેમને અમદાવાદ રેન્જ આઈજી મુકાયા છે. નિલેશ જાજડિયા વડોદરા શહેર જેસીપી બન્યા છે. બિપિન આહિરે આઈજી સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ મુકાયા છે. પીએલ મલને એસીબીના એડિશનલ ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. એનએન ચૌધરીની સ્ટેટ આઈબીમાં બદલી થઈ છે. એજી ચૌહાણને જેસીપી ટ્રાફિક અમદાવાદમાં બદલી કરવામાં આવી છે. આરવી અસારીને ભાવનગર રેન્જ આઈજી બનાવ્યા છે. કે એન ડામોરની સીઆઈડી ક્રાઇમમાં બદલી થઈ છે. મકરંદ ચૌહાણને કાયદો વ્યવસ્થા ગાંધીનગર ડીઆઈજીપી બનાવ્યા છે. પરીક્ષિતા રાઠોડને બનાસકાંઠા રેન્જ આઈજી તરીકે બદલી કરવામાં આવી છે. આમ એક નવી રેન્જ અત્યારે ઊભી થઈ છે અને તે બનાસકાંઠા છે અને તેમાં પાટણ, બનાસકાંઠા અને વાવથરા જિલ્લાનો સમાવેશ થાય તેવી શક્યતા છે. વિધિ ચૌધરી છે તેમને ડીઆઈજી ગોધરા રેન્જ બનાવ્યા છે, જ્યારે વિશાલ કુમાર વાઘેલા ડીઆઈજીપી સ્ટેટ મોનિટરિંગ સેલ અને વિશાલ કુમાર વાઘેલાને પોલીસ ભરતી બોર્ડના ડીઆઈજીપીનો વધારાનો ચાર્જ પણ સોંપાયો છે. લીના પાટીલને પ્રિન્સિપલ કરાઈ તાલીમ શાળા અને નિલીત રાયને રાજકોટ રેન્જ સોંપાઈ છે. આમ નિલીત રાયના નામથી અનેક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ફફડે છે, કેમ કે તેમની કામ કરવાની પદ્ધતિ એકદમ અલગ પ્રકારની છે. દીપક કુમાર મેઘાણી છે તેમને એસીબીના જોઈન્ટ ડાયરેક્ટર બનાવ્યા છે, જ્યારે મહેન્દ્ર બગરિયાને જેસીપી સુરતમાં બદલી કરી છે. હિતેશ જોયસરને આઈબીમાં મુકાયા છે. ડોક્ટર તરુણ દુગ્ગલને એડિશનલ કમિશનર અમદાવાદ શહેર એડમિન મુકાયા છે. ચૈતન્ય માંડલિકને રાજકોટ શહેર એડિશનલ કમિશનર ક્રાઇમ અને ટ્રાફિક સોંપાયું છે. સરોજ કુમારીને ડીઆઈજી જેલ વડોદરા, રાજેન્દ્રસિંહ ચુડાસમા ડીઆઈજીપી જુનાગઢ, રાજેન્દ્રસિંહ ચુડાસમાને પોલીસ ટ્રેનિંગ પ્રિન્સિપાલનો વધારાનો હવાલો પણ સોંપાયો છે. આરપી બારોટને ડીઆઈજીપી જેલ અમદાવાદ, ડોક્ટર જીએ પંડ્યા ડીઆઈજીપી જેલ રાજકોટ, આરસી સુસરા સ્પેશિયલ બ્રાન્ચ અમદાવાદ, સુધા પાંડે ડીઆઈજીપી હથિયારી એકમ વડોદરા, સુજાતા મજમુદાર ડીઆઈજીપી હથિયારી એકમ ગાંધીનગર, ડોક્ટર સુધીર દેસાઈ એડિશનલ કમિશનર વડોદરા શહેર, બલરામ મીણા સ્પેશિયલ કમિશનર સુરત શહેર, ડોક્ટર કરણરાજ વાઘેલા જેસીબી ક્રાઇમ સુરત, એસ વી પરમાર જેસીબી ટ્રાફિક સુરત, એએમ મુનિયા ડીઆઈજીપી કોસ્ટલ સિક્યુરિટી અમદાવાદ અને એએમ મુનિયા કોસ્ટલ સિક્યુરિટી ગાંધીનગર વધારાનો ચાર્જ સોંપાયો છે. મયુર પાટીલ છે તેમને ડીસીપી ઝોન 8ની જવાબદારી સોંપાઈ છે, જ્યારે વાબાંગ જમીર છે તેમને વેટિંગ પોસ્ટિંગ હાલ રખાયા છે. આમ ગુજરાતની પોલીસમાં એક લાંબા સમયથી જે બદલીનો મામલો અટવાયેલો પડ્યો હતો તેમાંથી ઘણા બધા અંશે આજે ઉકેલાયો છે. આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.